બનાસકાંઠાના નીલપુર ગામની મોડલ સ્કૂલમાં શિક્ષકોની અછતનો મુદ્દો ગંભીર બન્યો છે। સરકાર કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક બિલ્ડિંગો તો બનાવે છે, પણ ભણવા માટે શિક્ષકો જ નથી રાખતી। જ્યાં ધોરણ 6 થી 8ના બાળકો માટે એક પણ કાયમી શિક્ષક હાજર નથી। છેલ્લા 2 વર્ષથી રજૂઆતો કરીને થાકેલા વાલીઓનો આક્રોશ હવે ફાટે નીકળ્યો છે। જો TV13નો આ ગ્રાઉન્ડ રિપોર્ટ। બનાસકાંઠાના નીલપુર ગામમાં કરોડોને ખર્ચે આધુનિક મોડેલ સ્કૂલ તો બની ગઈ, પણ શિક્ષકો વગર આખું બિલ્ડિંગ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। TV13ના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક પણ કાયમી શિક્ષક નથી। કેટલાક વર્ગખંડો શિક્ષકો વિના ખાલી પડ્યા છે। માધ્યમિકના શિક્ષકો પોતાના ફ્રી સમયમાં આવીને પ્રાથમિકના બાળકોને ભણાવી રહ્યા છે। નિયમિત શિક્ષણ ન મળતા બાળકોનું ભવિષ્ય અત્યારે અધર તાલે છે। હું મોડલ સ્કૂલમાં ભણું છું। હું ભાખર નાનીથી આવું છું અને અહીંયા શિક્ષકો નહીં, તેમના માટે હું વિનંતી કરું છું કે શિક્ષકો અહીંયા મૂકો। છેલ્લા 2 વર્ષથી રજૂઆતો કરવા છતાં શિક્ષણ વિભાગે આંખ આડા કાન કર્યા છે કે જેથી હવે વાલીઓ રોષે ભરાયા છે। બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે વાલીઓએ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે। આગામી 10 દિવસમાં નીલપુર મોડલ સ્કૂલમાં શિક્ષકોની નિમણૂક નહીં થાય તો શાળાને તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મોડલ સ્કૂલની સ્થિતિ તો સારી છે, પણ ધોરણ જે 6 થી 8ના બાળકો હાલ નવી ભરતીથી એના વિશે શિક્ષકોની બહુ ઘટ છે। તો અમે સરકારને વારંવાર રજૂઆત કરી, પણ કોઈ આજ સુધી કોઈ સાંભળતું નથી। તો અમારી માંગ એવી છે કે જે આ સ્કૂલનું ભણતર સારામાં સારું છે એવી અમે અપેક્ષા રાખી છે અને શિક્ષકોની ઘટ પૂરી કરે એવી અમારી માંગણી છે। નીલપુર મોડલ સ્કૂલના ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં 194 વિદ્યાર્થીઓ વચ્ચે 6 શિક્ષકોનો મહેકમ મંજૂર છે, પણ વાસ્તવિકતા એ છે કે 6 માંથી એક પણ શિક્ષક હાજર નથી। શાળાના આચાર્યએ કહ્યું છે કે ડીઈઓ અને ડીપીઓને રજૂઆત કરી છે, તેમણે વહેલી તકે શિક્ષકોનું મહેકમ પૂરું કરવાની બાંહેધરી આપી છે। પ્રાથમિકની વાત કરીએ તો પ્રાથમિકમાં અત્યારે નથી કોઈ શિક્ષક, પણ આપણે જે માધ્યમિક અને હાયરના જે શિક્ષકો છે એ શિક્ષકો પોતાના વિષયના અનુરૂપ બાળકોનો અભ્યાસ ન બગડે એ હેતુથી કામ કરે છે 6 થી 8માં। અને જે શિક્ષકો નથી એ અનુસંધાનમાં આપણે ડીઓ સાહેબ અને ડીપીઓ સાહેબ સાથે વાત કરેલી છે અને સાહેબે ખાતરી આપી છે ડીઓ સાહેબ ડીપીઓ સાહેબને કે ટૂંક સમયમાં જ્યારે પોર્ટલ ખુલશે જ્ઞાન સહાયકોનું, એટલે અમે સૌથી પહેલી અગ્રિમતા આપી અને મોડલ સ્કૂલોની અંદર જ્ઞાન સહાયકો ફાળવીશું। ત્યારે સવાલ એ થાય છે કે ડિજિટલ અને મોડલ સ્કૂલોના મસમોટા દાવા કરતું શિક્ષણ વિભાગ બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકો ક્યારે આપશે કે પછી બાળકોએ હજુ પણ રામ ભરોસે જ ભણવું પડશે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના લીલ ગામે અત્યારે TV13ની ટીમ પહોંચી છે। અહીંયા એક પ્રાથમિક શાળા છે અને આ શાળામાં શિક્ષકોની ઘટ જોવા મળે છે, તેને લઈને TV13 ટીમ અત્યારે આ શાળામાં પહોંચી છે। આ શાળાની વાત કરીએ તો દાંતીવાડા તાલુકાના નીલપુર મોડલ સ્કૂલ, જેમાં અત્યારે શિક્ષકોની ઘટ જોવા મળે તેમ જ રહી છે। આ મોડલ શાળામાં 800થી વધુ પણ વિદ્યાર્થીઓ છે અને અભ્યાસ કરી છે, ત્યારે શિક્ષકોની ઘટ હોવાથી અત્યારે બાળકોનું ભવિષ્ય ચિંતામાં છે। જો કે મહત્વનું કહેવામાં આવે તો એક વડાપ્રધાન મોદી સાહેબનું સપનું છે કે અનેક મોડલ સ્કૂલ બનાવવામાં આવે, અને પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે અત્યારે આ બાળકોનું ભવિષ્ય બગડ્યું। જો કે વાત કરું 1 થી 8 ધોરણની શાળા છે, આ શાળામાં જે રીતે વાત કરીએ તો 800થી વધુ વિદ્યાર્થીઓ ત્યારે અભ્યાસ કરી છે, ક્યાંક ને ક્યાંક શિક્ષકોની ઘટને લઈને અત્યારે આ બાળકોને પોતાનું ભવિષ્ય બગડે તેવું દેખાય। કેમ કે અત્યારે આ બાળકોનું અનેક સપના હોય છે કે હું મોટો થઈને પોલીસ બનીશ, અલગ અલગ નોકરી કરીશ, પણ ત્યારે ક્યાંક ને ક્યાંક આ બાળકોના સપના તૂટે તેવું દેખાઈ રહ્યું છે। અત્યારે આ બાળકો તથા ગામના લોકો શિક્ષણ અધિકારી જોડે એક જ માંગ કરી છે કે જલ્દીથી જલ્દી આ શાળામાં શિક્ષકોની ઘટ પૂરી કરે તેવી અત્યારે માંગ જોવા મળી રહી છે। વિક્રમ ઠાકોર, TV13 બનાસકાંઠા।